Subscribe to our channel, click the show links and enjoy watching the videos. शिखरगढ़ वाह घनघोर दौर लग रही ઈંગળા પિંગળા અને સુખમણા નાર એવા ત્રિવેણી મેલનો ઉઘડ્યા દવાર એ દોર લગ રહી જ્યાં સુધી આ ત્રિવેણી રૂપી તાળા તૂટતા નથી અને ત્રિવેણીનો કબાટ ઉઘડતો નથી ત્યાં સુધી સુરતા ક્યારેય આકાશ માર્ગે ચડતી નથી અને એ જીવ કાયમ 84 રહે છે. પણ આ કામ કોણ કરી શકે? ઉડતી ભમરી ધ્યાન ધરે તને સ્થિર કાયા કો ઉડતી કરે. ઉડતી ભમરી ધ્યાન ધરે તબ સ્થિર કાયા કો ઉડતી કરે. નાગા ભૂખા કબૂહુ ન મરે. સોહમ સોહમ પરમ હંસ. સોહમ જ્યોતિ ત્રિવેણી ને તીર. ઉલટ્યા કાટ खुले कबाट खुले ताला ऊंची आंख. मरते को सजीवन करे तब उल्टा नाम गढ़ भीतर झरे. गुरु लाव्या सार स्वाति गुरु का नाम आधीरती. भमरी भजन पाव प्रमाण तो आत्मा सो परमात्मा. पुरुष ना माथे શું હોય? પા ઘડી. જો પાઘડી પડે ને તો પછી આખો ઉભો થઈ રહ્યો હોય તો નક્કોમો છે. કિંમત કોની છે? પાઘડીની. પાઘડી તમે મને ના વળગી. અને એટલે કહ્યું છે એક ઘડી આધી ઘડી और आधे में पुनियाद तुलसी संगत संदगी તો કટે કોટી સંભ્રાટ. અને એ ઘડી આજે આપણને પ્રાપ્ત થઈ છે. એ ઘડી અત્યારે આપણી પાસે છે. અને એ ઘડી કોને કહેવાય? ધન્ય ઘડી. જો ઘડી સંત દર્શન પાએ એ ઘડી બળવાન છે. એ જ કઢાઈ ગયેલી છે. બની બનાઈ બન ગઈ और बनने की नहीं. જે બની ગઈ છે એ હવે ફેર બનવા પણ રાખ્યું. એકી સાથે બધો કાટ ઘડાઈ ગયો છે અને ફેર ઘડવા પણ સંતોએ રાખ્યું નથી. પણ જેની સુરતા મૂળ નિશાન ઉપરથી ચૂકતી નથી. નિશાના નિજ નામ કા. પેલા તો આપણું નામ ક્યાં છે એ તમને નક્કી હોવું જોઈએ. નિશાના નિજ નામ કા. નિજ નામ કોને કહેવાય? આ દેહમાં બુંદ છે ને એ નિજ નામ છે. ઓબો વાયર તો કેરી દેખાણી, લેબડો વાયર તો લેબોળી દેખાણી. બધાને જેવો બીજવારો વાયો એ બધો તરીને ટોચ ઉપર આવ્યો છે. એ મોટામાં મોટી ભૂલ છે. બધાને બીજવારો તો તરીને ટોચ ઉપર આવે જ છે. પણ એના ભેદી છે, એના કરામતી છે, એના જે મલમી છે એ વસ્તુને એ પ્રાપ્ત કરી નાખે છે. નહીતર કહ્યું છે ને, એક અનવર સંત કાજી સાહેબે કહ્યું છે, અરે સખી બરાબર તાલ વાગે છે. સખી હરી મળવાને કાચ પાણ ગઈએ. સંતોએ લાવીને ત્યાં બતાવી દીધું છે. શૂન્ય ઘરની અંદર જેની સુરતા સમાય છે. જીરે ચેલા જપીલે અજંપાના જાપ એ કટે પાપ તારા. પણ જેની સુરતા એ શૂન્યમાં સમાય એના ઉઘડે અગામ. પણ સુરતા શૂન્ય ઘેર જઈને સમાય ત્યારે ને. પણ આ તો સુરતા ને કોઈએ પૂછ્યું, આટલા વર કેમાં રહી તું કુંવારી. એ જોડી લો વર મને ના તો મરો. સુરતાએ પોકાર કરીને કહ્યું કે મુરત તું મને શું પૂછે છે? પણ હું જેને શોધું છું ને એ વાર મને મળતો નથી. જે ઘેરથી હું આવું છું એ ઘર મને કોઈ લઈ જનાર મળ્યા ખરા, પણ મને વાતના વટે માર્ગુ મળ્યા છે. જેમણે આ ઘર જોયેલું નથી. અને એ ઘેર પરિબ્રહ્મ નારાયણ પરમાત્માનું છે.
અને એટલા આપણે કહીએ છીએ કે આ મન આપણે ગમે એટલા પ્રયત્નો કરીએ છીએ ને, પણ કોઈ દી મને સ્થિર રહેતું નથી. પણ બિચારું કેવી રીતે રહે? એને જે